વિભાગમાં 12.41 કરોડના વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું। સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ખાતમુહૂર્ત અને લોકાર્પણને ખુલ્લા મૂક્યા હતા। ઓઢવ વિરાટનગર વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારનો વિકાસ પશ્ચિમ વિસ્તારના સાથે જ થઈ રહ્યો છે। લોકોને સારી પાયાની સુવિધાઓ મળે તે માટે તમામ લોકો અને કર્મચારીઓ કાર્યરત રહે છે। આગામી દિવસોમાં એક પણ કામ બાકી ના રહે તે માટે કાર્યકરો અને કર્મચારીઓ કામ કરતા રહેશે। એટલે આપણને બધાને ગર્વ થાય। આપણો આખો પૂર્વ વિસ્તાર એમાં જે ગામડાઓ છે એમાંનું આ જૂનું ગામ અને આખી નવી ઓળખ, આખી સરસ ભાગોળ, સરસ માતાજીનું મંદિર છે, બાજુમાં તળાવ છે અને આના માટે આ કોર્પોરેશનના તમામ પદાધિકારી, મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી બધાનો આપણે દિલથી આભાર માનીએ એટલો ઓછો છે।